આ બાજુમાં ઓલા ભાઈ રેવા આવ્યા તી વાત તમને ખબર હતી? આ મકાન માલિક વાળા પાછા આપણને કે ને કે બાજુમાં કોણ રેવા આવ્યું છે, કયા ગામના છે, ક્યારે ખાલી કરીને ગયું, નોંધ અપાય કે ન અપાય આપણને? હે તો આપણને ખબર પડે. હું હમણાં કચરું વાળતી હતી ને તઈ મેં જોયું. મેં કીધું આ કોણ રેવા આવ્યું હશે, પણ હારે બાઈ નો દ્યો એ ભાઈ એકલા જતા. એમ તો આમ થોડાક આમ જબરા લાગતા હતા, લાગતું ટૂંક લગ્ન નથી થયા. એમ તો એની ઉંમર તો હશે 38 કે 40 વર્ષની તો હશે જ તે. સાચીનું વાત વાતમાં ભૂલી જ ગયું. અમેરિકાથી છે ને તમારા માટે આમ જો બક્કલ લેતા આવી. ત્યાં અમે આપણી બાઈઓ માટે તો પાછું કઈ મળતું જ નહોતું. મેં કીધું લાઈ રેખાબેન માટે મેં કંઈક લેતી તો જાઉં. એ કે ખાલા હાથે થોડુંક કઈ અવાય. હું આ વાળ મેં ખુલ્લા રાખ્યા. હમણાં અહીંયા એ ચકુડીએ મને સેટ કરી દીધું. તો અમેરિકામાં હતી ને તો આવું બધું ખુલ્લું ખુલ્લું રાખીને બહુ મજા આવતી ફરવાની. તો મેં કીધું લાયો એક દી ખુલ્લા રાખું, હવા મારવા થાય ને સોસાયટીમાં, એટલે મેં રાખ્યા ખુલ્લા. હમણાં છે ને લાલુ ને છોકરી જોવા આવ્યા હતા. હં મેં તમને નહોતા બોલાવ્યા, ખાલી મેં કુટુંબ વાળાને જ મેં ખાલી બોલાવ્યા હતા. પણ બોલો છોકરીની ડિમાન્ડ કેટલી મોટી. ઘરના મકાન છે કે નહીં, અને છે તો કેટલા જણા રહી છે, જમીન કેટલા વીઘા છે, ગ્રીન કાર્ડ છે કે નહીં. મેં કીધું તારે, મેં કીધું મારી હારે રહેવું છે કે ઓલા હારે રહેવું છે એમ. પણ મને એ ખબર નથી પડતી આ છોકરીને જમીનને કેટલા લેવા દેવા. જાણે છે લગ્ન પછી તરત ખેતરે કપા વીણવા વહી જવાની હોય, એટલી મોટી તો વાતું કરતી હોય. ખબર તો એક ટપ્પાનો ન પડતો હોય. એ જ ને. મેં કીધું અમે છોકરી જોવા આવ્યા છીએ. મેં કીધું અમે કઈ દાડિયાને હાયર કરવા નથી આવ્યા. મેં કીધું ખેતરવાળી તેમાં થોડીક વાર તો મેં લાલુને કીધું, મેં કીધું અલા એ, મેં કીધું આપણે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છીએ કે છોકરીને જોવા આવ્યા છીએ? મને તો એ જ નથી ખબર પડતી. અને એવા સવાલો પૂછે કે જાણે જેમ આપણે પ્રાઇમ મિનિસ્ટરની હારે ઇન્ટરવ્યુ ન આપતા એમ બેઠી હોય. પછી ભલે ને એક રૂમ રસોડામાં રહેતી હોય. આજકાલની બધી છોકરીઓ છે ને હવા મારવામાંથી ઊંચી જ નથી આવતી. મને તો એ જ નથી ખબર પડતી. આ બધી પપ્પાની પરીઓ છે ને એક દી એવી ઉડી જાય ને કે પાછી જ નહીં આવે. અને આપણને કંઈક વસ્તુ ન ગમતી હોય તો આપણે પાછી વતન આપી દઈએ છીએ સ્ટોરમાં. મેં કીધું આ વેચેલા માલને ક્યાં નાખો, કોઈ લે નહીં પાછું. મેં કીધું